वंदे ઝડપથી યુવા મોરચાની ટીમ તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરશે. માતાજી વંદે જય જય. જસુભાઈ રાઠવા ના ફોર્મના નોમિનેશન કાર્યક્રમ લોકસભાની વિજય સંકલ્પ રેલીમાં આપને માર્ગદર્શન આપવા માટે, આપના દર્શન કરવા માટે અને છોટાઉદેપુરના મતદારોનો મિજાજ જોવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત ભારત સરકારના આદિજાતિ વિભાગના કેન્દ્રીય મંત્રી આદરણીય અર્જુનસિંહ મુંડાજી, ગુજરાત પ્રદેશ એમાં જે આપણે ચકાસણી થશે, સ્ક્રુટિની થશે, અત્યારે જે કરીએ છીએ પ્રાથમિક ચકાસણી કરીએ છીએ, પછી વિગતવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામે સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું समर्थन करीश. देखिए, आज छोटा उदयपुर में हमारे प्रत्याशी जसू भाई राठवा जी ने नामांकन दाखिल किया है. पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं की उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहाँ से यशु भाई राठवा को जिता करके भेजेगी. सर, गुजरात में क्षत्रिय आंदोलन चल रहा है, पूरे राज्य में फैला हुआ. आज तो नामांकन का विषय है. છોટાઉદેપુર લોકસભાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અમે લોકો ઉમેદવારી પત્ર ભર્યું છે અને આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે કાર્યકર્તાઓ મળી અને વડીલોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી આપીશું. એ જ વ્યક્ત સાહેબ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જ્યારે 5 લાખથી મતોથી જીતવાની વાત કરે, છોટાઉદેપુર બેઠક કેટલા મતો છે? અમે 6 લાખની વાત કરીએ છીએ.